દિલ્હીનો જનાદેશ તો આવી ગયો છે. હવે વારો ગુજરાતનો છે, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિલ્હીના પરિણામોથી સવાલ ઊભો થયો છે કે ગુજરાતના પરિણામ પર એની અસર પડશે કે કેમ. અને આ જ બાબતે ત્રણેય મુખ્ય પક્ષોના નેતાઓ સાથે અમે વાત કરી. કોનો શું દાવો છે, શું આત્મવિશ્વાસ છે, હવે એ જુઓ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને આડે હવે એક સપ્તાહનો સમય બાકી છે. ત્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ ચર્ચા જગાવી છે કે ગુજરાતમાં શું થશે. સ્થાનિક ચૂંટણીઓમાં 200થી વધુ બેઠકો ભાજપની તરફેણમાં બિનહરીફ થઈ છે. ત્યારે હવે દિલ્હીના પરિણામોએ ભાજપના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. દિલ્હી ભાજપના પ્રભારી અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું માનીએ તો ગુજરાતમાં પણ દિલ્હીનું પુનરાવર્તન થશે. હરિયાણાની અસર મહારાષ્ટ્રમાં દેખાય, મહારાષ્ટ્રની અસર દિલ્હીમાં દેખાય, દિલ્હીની અસર દેશમાં જ્યાં ચૂંટણી હશે ત્યાં દેખાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ ગુજરાતમાં ભાજપના જે મૂળિયા ઊંડા છે એના કારણે જીતવાની છે. પણ આ જીતથી સામાન્ય કાર્યકર્તાનો જે ભરોસો છે, જે વિશ્વાસ છે, એ સાતમા આસમાને પહોંચશે. આ તરફ કોંગ્રેસનો દાવો છે કે દરેક ચૂંટણી અને તેના મુદ્દા અલગ હોય છે. દિલ્હીના પરિણામોની અસર ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર પડવાની શક્યતાને કોંગ્રેસે નકારી નાખી છે. કે સ્થાનિક નાગરિકોને 15 વર્ષ 20 વર્ષથી નગરપાલિકાના શાસકો કોણ હતા? ભારતીય જનતા પાર્ટીના શાસકો. દિવાળીઓ વહીવટ કોણે આપ્યો? ભાજપાએ આપ્યો. તો ભ્રષ્ટાચાર કોણે કર્યો? ભાજપાએ કર્યો. લોકોની સુવિધા કોણે છીનવી લીધી? ભાજપાએ છીનવી લીધી. એટલે નાગરિકો એનો જવાબ માગશે અને કોંગ્રેસ પક્ષે મુદ્દા લઈને લોકો વચ્ચે જાય. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કોંગ્રેસના પંજા ઉપર ઊભા રહેલા ઉમેદવારને લોકો આશીર્વાદ આપશે. આમ આદમી પાર્ટીનો પણ દાવો છે કે દિલ્હીના પરિણામોની ગુજરાતમાં અસર નહીં પડે. ઈસુદાન ગઢવીએ દાવો કર્યો છે કે ચૂંટણીમાં આપનું પ્રદર્શન ઘણું સારું રહેશે. અને એક રાજ્યમાં કંઈ 2% ઓછા આવે સરકાર જાય એનાથી કોઈ બીજા રાજ્યોમાં એટલું એ નથી હોતું. આ રાષ્ટ્રીય પાર્ટી છે, આમ આદમી મજબૂતાઈથી લડશે, મજબૂતાઈથી જીતશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ મને લાગે છે કે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂકશે અને ખૂબ સારા પરિણામ આવશે. કોના દાવામાં કેટલો દમ છે એ 10 દિવસ બાદ સામે આવી જવાનું છે. જો કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના પરિણામો પોતાનામાં ઘણું બધું કહી દે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.